ભાવનગર શહેરમાં 2019માં શરૂ થયેલો ઓવરબ્રિજ 1.5 વર્ષમાં પૂર્ણ કરવાનો હતો। આમ છતાં પણ 5 વર્ષ થવા છતાં પૂર્ણ થયો નથી। પરંતુ હવે પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે ત્યારે કમિશનર અને ચેરમેન સ્થળ મુલાકાત લઈ રહ્યા છે। ભાવનગરના ઓવરબ્રિજ ઉપર ચેરમેન અને કમિશનરે મુલાકાત લીધી હતી। કમિશનરે જણાવ્યું હતું કે ઓવરબ્રિજમાં સ્ટ્રીટ લાઇટ નાખવાનું અને ફિનિશિંગ કલરનું કામ ચાલુ છે। જો કે હાલ શાસ્ત્રીનગરથી લઈને દેસાઈનગર સુધીનો વનવેનો એકમાત્ર રસ્તો શરૂ કરવામાં આવશે। તે 7 દિવસમાં કામગીરી પૂર્ણ થતાં શરૂ કરાશે। गेट 250 मीटर दूर। आप બધા મિત્રો જોતા હશો કે અવારનવાર આપણે એને મુલાકાત કરીએ છીએ। એના સિવાય પણ આપણે ઓફિસમાં પણ આ જે પ્રોજેક્ટ છે એનું સતત મોનિટરિંગ ચાલુ રહે છે। આજે હું ચેરમેન શ્રી સાથે આવ્યા છું, સાથે સાથે મારી બધી ટીમ પણ આવી છે। તમે આપ બધા જોઈ રહ્યા છો સ્ટ્રીટ લાઇટની કામગીરી ચાલુ છે, અમુક જગ્યાએ કલર કામ ચાલુ છે, એટલે કે આપણે ફિનિશિંગ ટચ અત્યારે ચાલી રહી છે અને મોટા કામ બધા કમ્પ્લીટ થઈ ગયા છે। શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી વન વેના। તો આપની ગણતરી છે કે આવતા 7 દિવસમાં આ નાના જે ફિનિશિંગ ટચ પણ આપના પૂરું કરી દેવામાં આવશે। એના પછી આપને વન વે અત્યારે ખુલ્લું કરવાનું એક આયોજન અત્યારે રાખી છે।